જુથળ ગામે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। માળિયાટી તાલુકાના જુથળ ગામે જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા અભિયાન શરૂ કરાયું છે। ટીડીઓ મિલન પાવરા તલાટી વિરડાની આગેવાની હેઠળ ગામની અંદર વર્ષોથી પડેલા ગાંડા બાવળ ઉકરડાની 4 દિવસથી સફાઈ કરવામાં આવી રહી છે। 65 થી વધુ ટ્રેક્ટરના ફેરા ભરી ગામની બહાર કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે। તંત્રની આ કામગીરી ગામ લોકોએ બિરદાવી હતી। જે કેસરી ગુજરાતી સાથે પ્રતાપસિંહ સોદિયા, માળિયાહાટીના। મારું નામ મિલન કુમાર જીવાભાઈ પાવરા, તાલુકા વિકાસ અધિકારી માળિયાહાટીના। અગાઉ જ્યારે જિલ્લા વિકાસ અધિકારી શ્રી જુનાગઢ જુથળ ગામની મુલાકાતે આવેલા તો એ વખતે ઘણા લાંબા સમયથી જે જુથળથી સકરાણા જવાનો જે રસ્તો છે એમ જ જુથળનું જે એન્ટ્રન્સ છે વેરાવળ રોડથી જે જુથળમાં આવીએ છીએ તો એ રસ્તા ઉપર અને સમગ્ર જો કે આખા રોડ ઉપર એટલો કચરાનો ઢગલા હતા કે એ જોઈને સાહેબને પણ થોડું દુઃખ થયું હતું કે ભાઈ આ કચરાના ઢગલા તાત્કાલિક આપણે દૂર કરવા જોઈએ છે। અને એ બાદ મારી મુલાકાત હતી એ દરમિયાન અમે તલાટીશ્રીને તાત્કાલિક આ સૂચના આપેલી હતી કે ભાઈ તમે ગમે તે કરી અને આ કચરાના જે ઢગલાઓ છે ઉકરડાઓ છે જળવાઈ રહે એ માટે થઈ અને તાત્કાલિક દૂર કરવા જોઈએ છે। ત્યારબાદ તલાટીશ્રીએ જે આ જે કામગીરી છે એ ઝુંબેશ સ્વરૂપે લઈ અને છેલ્લા 3 દિવસથી અમે આ કામગીરી જેસીબી અને 2 ટ્રેક્ટર રાખી અને ચાલુ કરેલ છે। અત્યાર સુધીમાં લગભગ 65 જેટલા ટ્રેક્ટરના ફેરા કચરાના અમે અહીંથી ગામથી દૂરની જગ્યાએ અમે નાખી દીધા છે અને હજી પણ આ કામગીરી ચાલુ છે। હજી પણ આ કામગીરીમાં કદાચ અમારે 2 દિવસ જેટલા લાગી શકે છે।